વંદે માતરમ, ભારત માતા કી જય। ગરવા ગિરનારની ગોદમાં રમતું ફરતું હરતું એવું આપણું રૂડું અને રળિયામણું જુનાગઢ। ગરવો ગર ગિરનાર એટલે જ આપણા દોહામાં કીધું છે ને કે સોરઠ ધરા જગ જૂની, ગઢ જૂનો ગિરનાર, એના હાવજડા હેંજળ પીએ, એના નમણા નરને નાર। એવી આ ધરતીમાં અનેક મેળાઓ ભરાય છે, અનેક યાત્રિકો આવે છે, પણ આજ મને જુનાગઢ જિલ્લાની જનતાને એક વાત કરતા મને ખૂબ આનંદ થાય છે। જે યાત્રિકો આવે છે, જે મેળા ભરાય છે, એ મેળામાં કાંઈ પણ પડતી તકલીફોને પોલીસ ડિપાર્ટમેન્ટ 24 કલાક ખડે પગે હોય છે। એવી આપણી જુનાગઢ જિલ્લાની અનેક વાતો છે, પણ આજ મારે જે વાત કરવાની છે એ જુનાગઢ જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટની નેત્રમ શાખાની એક વાત કરવી છે કે ગુજરાતના અનેક જિલ્લાઓ છે અને અનેક જિલ્લાઓના જે સારી કામગીરી કરે જિલ્લામાં, અને એના માટે આપણા ગુજરાતના વડા જેને કહેવાય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબે એક કમિટી બનાવી છે, અને જે સારું જિલ્લામાં જે કામ કરે, જે કાર્ય કરે, એને દર 3 મહિને એક એવોર્ડ સારી કામગીરીનો આપવો। એ જે એવોર્ડ આપવો દર 3 મહિને, એવી 2021 થી લઈ અને આ કાર્ય ચાલે છે। પણ મને કહેતા વધારે આનંદ થાય જુનાગઢ જિલ્લાની જનતાને કે આ દર 3 મહિને જે સારા કામગીરીનો આખા ગુજરાતના જિલ્લાઓમાંથી જે એવોર્ડ દેવાય છે, એમાં 12 એવોર્ડ પ્રથમ નંબરના આપણી જુનાગઢ જિલ્લા પોલીસની નેત્રમ શાખાને મળેલ છે। એની 26 લોકોની જે ટીમ છે બાજ નજર રાખીને બેઠા છે। એટલે જ મારે કહેવું પડે સાહિત્યની ભાષામાં કે જુનાગઢ જિલ્લાની પોલીસ શાખાની નેત્રમનું કામ છે વખાણવા જેવું, એનું કામ વખાણવા જેવું છે। અને બાજ નજર રાખી અને સીસીટીવી કેમેરામાં પોલીસ નજર અને ધ્યાન રાખે છે, આખા જિલ્લાનું જે ધ્યાન રાખે છે, એવી આ ડિપાર્ટમેન્ટ અનેક સાહેબોનું માર્ગદર્શન હોય, ટીમ હોય। અને વિશેષ તો મારે એટલા માટે કે નેત્રમ શાખાએ જે 12 વખત એવોર્ડ, આમ તો કુલ 17 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, પણ આ એવોર્ડ કેવી રીતે મળ્યા? તમે મને પૂછો કે અમુદાનભાઈ કે આ એવોર્ડ કેવી રીતે, તો મારે એને તમને કહેવું હોય, જે નેત્રમ શાખા છે 12 એવોર્ડ પ્રાપ્ત કરવાનું પાછળનું કારણ એ છે કે કેટલાયના મોબાઈલ પડી ગયા હોય, કેટલાયના પાકીટ પડી ગયા હોય, કેટલાયના રૂપિયા ક્યાંક પાકીટમાં ભૂલાઈ ગયા હોય, કોકનો છોકરો ભૂલો પડી ગયો હોય, કોકના મા બાપ ભૂલા પડી ગયા હોય, તો એને પણ ગોતી અને એમને આપે છે। અને એવી કોઈ બીજી ઘટનાઓ જે ઘટતી હોય, કોઈ ચોરી કરીને ગયો હોય, કોઈ લૂંટફાટ કરીને ગયો હોય, કોઈ બીજા અનિચ્છ બનાવો બનાવીને ગયો હોય, તો એવા લોકોને આ નેત્રમ શાખા સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા એમને પકડી અને અટાણ સુધીના 1105 કેસ બન્યા હતા, એ લોકોને પકડી લીધા। કોઈ લૂંટ કરીને ગયો હોય, કોઈ બીજી ઘટના ઘટીને ગયો હોય, કોઈ અનિચ્છ બનાવ બનાવીને ગયો હોય, કોઈ મારફાટ કરીને ગયો હોય, કોઈ ખૂનમાં કાતે, પણ બીજા જિલ્લામાંથી ને અહીં આવી ગયો હોય તો એને પણ પકડી લીધો છે। એટલે નેત્રમ શાખા જે છે એ ઝીણી નજરથી, બાજ નજરથી લોકોનું ધ્યાન રાખે છે અને લોકોના હર હંમેશને માટે ખડે પગે રહે છે। એટલે નેત્રમ શાખાએ અટાણ સુધીમાં જે ઘટનાઓ ઘટી છે અને એની લગભગ 4.5 કરોડ રૂપિયાનું જે ચીજ વસ્તુ કે જે કાંઈ ગઈ હોય એ લોકોને પરત કરી છે। એટલા માટે એને આ એવોર્ડ 12મી વખત મળ્યો છે। એટલે જુનાગઢ જિલ્લાની જનતાને રાજીથી કહું છું, અને આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને, નેત્રમ શાખાને અને ડિપાર્ટમેન્ટને આપણે રાજીપો વ્યક્ત, ટીકા તો ઘણી વખત કરતા હોય, પણ કોઈક દી પ્રોત્સાહિત કરવો જોઈએ, કોઈક દી હરખ પણ વ્યક્ત કરવો જોઈએ। એટલે આજ હું હરખ વ્યક્ત કરવા આવ્યો છું। આ નેત્રમ શાખા અને આપણી જુનાગઢની પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ કર્મચારીઓ 24 કલાક ખડે પગે રહી અને જુનાગઢના કાર્યને, જુનાગઢના અતત્વને ક્યાંય પગ પેસારો ન થાય એવી કાળજી રાખીને જે કામ કરે છે, તે બદલ સર્વને મારા ખૂબ ખૂબ અભિનંદન અને જય ગિરનારી। અને તમારી ગિરનારી મહારાજ માં ભગવતી ખૂબ રક્ષા કરે, એ સાથે મારા અમુદાનભાઈ ગઢવીના જય માતાજી।